હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8:30 અને આજ તો આપણી ગંગાને આપણે દોઈ અંદર બાયણે નથી દોતા, કારણ કે ભડકે ને હજી પેલું વેતર છે એટલે ક્યારે એનો પગ ઉલારે એનું તો નક્કી હોય જ નહીં। હજી થઈ નથી, 2 મહિના થયા, પણ ક્યારેક તો પગ ઊંચો કરી જ દે છે। પણ તોય આપણી ગંગા ગમે બહુ, ગમે એમ દોવામાં થોડીક ઠકવે, પણ ગંગા આપણી આપણે ગમે બહુ। દેવાજીને પપ્પા થોડાક ખારા થઈ જાય, પણ આપણે તો ગંગા બહુ જ વાલી છે। એ પડે થોડીક કંડેણે પણ હાઈલે રાખશે, આવતા વેતર તો હાવ હોજી થઈ જાહે। ને ગંગાને નાનજી બાપા બહુ સાયગલી કરે છે। અત્યારમાં કે એને મોકરી રખડવા દો ને પાછા પોતે પાછળ પાછળ બેઠા હોય। ગંગા એટલે એને થોડીક વાર હવે આપણે કઈ વાવેતર છે નહીં એટલે કઈ પ્રશ્ન છે નહીં, ભલે ને છૂટથી રખડે। ગંગા અમારી કેદી સૈરી તો નહીં જ હોય, સરતા તો આવડતું જ નહીં હોય। પીલે પાણી પીવું છે પો હે। આપણે આવી ગયા શાકભાજી નીંદવા। આખો ક્યારે તો શાકભાજીનો નીંદાઈ ગયેલો છે, પણ પસાટે થોડીક કાકડી ને ધાણા ભાજી વાવી છે ને, એમાં ઈ બે દેખાતું નથી। કાકડી ને ધાણા ભાજી એવું ખડ થઈ ગયું છે, કીધું હવે પાણી પછી પાવું। આપણે વાવી છે અહીંયા ધાણા ભાજી અને કાકડી, પણ કાકડી તો ખડે દેખાવાય નથી દીધી। અને છોકરા હમણાં વેકેશનમાં આવશે એટલે કાકડી ભાવે બધાય છોકરાઓને, એટલે ખડ થઈ ગયું છે બહુ, તો નીંદી નાખીને ચોખ્ખી થઈ જાય ને પછી ભાગશે, નકર તો આમાં ખબર નહીં પડે છે કે નહીં। ધાણા ભાજી તો જો દેખાતી નથી, આખો ક્યારો નીંદાઈ ગયો, પણ આટલું રહી ગયું। તલ 2 વાર નીંદાઈ ગયા, પણ આ એટલું રહી ગયું છે નીંદવાનું। આપણું કાકડી ને ધાણા ભાજી થઈ ગઈ ચોખ્ખી, વાર કાંઈ લાગે નહીં। કામ હતું 20 મિનિટનું, પણ અહીં આવ્યા ન હોય ને એ વાર। હવે પાણી પાઈ દઈ અને પછી પાછા થોડાક પસાટે ધાણા સોંપી નાખશું, ત્યાં ખૂટે ને ત્યાં પાછા થઈ જાય ને ખાલી પારા તો બધા લાગે ફોરાઈ ગયા હે, એટલે હમાર માર દઈ તો જમીન એકદમ થઈ જાય પ્લીન। પછી આપણે જે કઈ હાથી હાકવું છે હાકશું, પણ પેલા જમીન આપણે પ્લીન કરી દે એટલે એકરખી હાલે। એટલે હવે નહીં ના આપણે વારે હે કારા તલમાં પાણી, એટલે પાણી લગભગ તો અડધે પલે તો ભોગવા આવ્યું છે, એટલે ભોગવું પાણી। હવે આમાં 5-6 ક્યારા રહ્યા છે, એક નીકમાં હો, કઈ એક દીમાં બધાય નો પી જાય। એટલે આ નીક આપણે અડધી પી ગઈ છે અને અડધી બાકી રહી છે। 22 ક્યારા છે, એમાંથી થોડાક અડધા માથે પીધું એમ। જાહેરના ક્યારા પાછા 6 ઈ પાઈ દીધા છે ખાલી, તો અડધું થઈ ગયું ખાલી 22 ક્યારા તો તલના છે ને 22 અને 6 જાહેરના, અને કારા તલ કઈ ઘટે નહીં એવા જમવા। હજી આ જોવો જી, હવે તો દેવાંશી પપ્પાને વિચાર આવતો હશે, પણ કઈ તો હકે નહીં કે આને મારે પાડી નાખવા તા ને આ પાછા કઈ ઘટે નહીં એવા થઈ ગયા એમ। કિલોલ કરે તડકા નાવાનું મનમાંય નથી લગાવવાનું કઈ, પાણી દઈ દે ને આને આમ કઈ સારા થઈ ગયા એમ, તલ વાંધો નથી, બધા એક સરખા થઈ ગયા છે, કઈ ઘટે નહીં એવા। હવે આમાં કઈ જરૂરી નથી છે નહીં, હવે આમાં દવા નો જોઈ કે નહીં, ખાતર જોઈ કે ખાલી પાણી જ પાયે રાખવાનું, તૈયાર થાય એટલે સીધા વાઢી લેવાના। બીજું આ તલ ને હવે કાંઈ જોઈ નહીં। ફૂટ કેટલી થાય આ તલમાં જોવો, એક માંથી કેટલી ડાયરું ફૂટી જો બધે। આમાં પારવાનું કારણ એ હોય કે પારવા હોય ને તોય થઈ જાય, આ બધી ફૂટ નીકળે, અને પારવા હોય તો જ ફૂટ થાય ને, ઘાટા હોય તો ફૂટ ન થઈ। પણ એક થોડું એમ સારું હોય જાય, થોડું કેવું હા, એમાં કેટલી ફૂટ છે થઈ જાય। હવે બીજું હું માટે એટલે હવે આનો વહીવટ મને દઈ દેજો આ તલ્લો, કારણ કે મેં રાખ્યા છે। આ બધાને તને પૈસા દઈ દેવા, વાપરી રાખજે, હું તો વાપરી રાખું, આપણો જીગર હાલે। આપણે તો એવું નથી માનતા ભેગા કરી આપણે વાપરીને મજા કરી, આનંદ કરવાનો છે। હા, કારણ કે તમારે પાડવી નાખવા હતા, પાણી તો પડ્યું જ રહે, પછી આપણે કઈ વાવત નહીં, એટલે હું કઉ છું કે આ તલ મેં રાખ્યા છે, એટલે જેટલા થાય એટલા। હું તો ઉલ્લર નાખે ત્રાપ આકી નાખે, એ તો કે આવતા નહોતા, આ બાજુ આવતા બંધ થઈ ગયા હતા। એ કે મને તલ બાજુ જવાનું કહેવાનું જ નહીં, તમને ન કહેવાનું કઈ નહીં, એટલે આપણે નીંદીને ચોખા કરાવ્યા, પાછા બીજી વારે નીંદી નાખ્યા, ને હવે પાણી આપણે ચાલુ રાખવાનું છે। લગભગ નીંદવું નહીં પડે, હવે આમાં ગરાય નહીં, ભાંગી જાય, એટલે તો ઉપર આપણે 10 દિવસનો ગાળો નહોતો રાખ્યો, 2 વાર નીંદી નાખી, એટલે જ નીંદી નાખ્યા। અને હવે અમુક બાજુ બેઠિયા મેન છોડવો હોય એમાં જુઓ કેવા બેઠિયા થઈ ગયા છે, આવી જ ગયા જો, અહીંયા તો અહીંથી મને દેખાણા જો દેખાય, મોટા થઈ ગયા, જો મોટા થઈ ગયા, ઝીણા ઝીણા લાગે થઈ ગયા।
તલ હારા છે એમ. પેલા ગમતા નહોતા પણ ઈ આપને હવે અનુભવ થયો ને તમને. અને આપણે દેવાંશી પપ્પાને હારે વાતુમાં ઓલો કેરો રાખી દીધો અધૂરો. એટલે આમાં વાતું કરવા વાળા હોય ને તો કામ બરોબર ન થાય. અધૂરો રહ્યો ને એટલે એમાં પાછું જવા દીધું. હા નકર તો આમ ભરત એને બદલે પાછું આમ રિવેસ આયલું. રિવેસ આયલું. કોથરવા મૂક દો નાકે નકર ધોવાઈ જાય. હાલો મૂકી દો પેલા આ હરખું કરી લો. અહીંયા કે આપણે તમારી જેમ ન પાણી હાલે, અહીંયા તો હાલે ગમે એમ. એમાં એવું હોય એક ફર તમે નાકું વાયરું હોય ને હા એ પછી પાછું વારો ને એટલે ઈ ધોવાય જ, કારણ કે ધૂળ રેબાઈ જાય. ના અમે અહીંયા વાંધો નથી આવતો, અહીં નાકા રહી જાય છે પરબારા. એ વૈસલી નીકળે ને ન્યાનો વાંધો આવે. અમે એમાં ઉનાળુ પાણીમાં હે ને બહુ તકલીફ ન પડે, ચોમાહામાં જ હોય, કારણ કે ચોમાહામાં હે ને ધૂળે બહુ ભીની હોય. આપણે કારેલાનો મસાલો તૈયાર કરી નાખ્યો છે. હવે આમાં થોડુંક તેલ નાખીને મિક્સ કરીને કારેલા ભરી લેવું. ને અહીંયા આપણા કારેલા ભરાઈ ગયા છે ને લોટ બંધાઈ ગયો છે. ને આપણે દેવાંશભાઈને ગુવાનું શાક ખાવું હતું, મારે કારેલાનું ખાવું હતું. મેં કાલે કારેલા લીધા. ક્યારેક ક્યારેક કારેલાનું શાક એ ભાવે એમ, ગુવાર ને ભીંડો ને એકને એક ખાઈને ઠાયકા હોય ને અત્યારે રીંગણા તો ઉનાળાના ભાવે જ નહીં. આપણે આવ્યા વાડીએ બપોર પછી ગા દોવા તો દેવાંશી પપ્પાને હમાર ચાલુ હતો. ત્યાં મને આવ્યા તેડવા, તમે વચ્ચે બોલાવ્યા મહેમાનને ચા પીવા, એટલે થઈ ગઈ હાઈ, એટલે હમાર જો એક બાજુ. આમાં તો હું અડધી કલાક વહી જાય એટલે આખો ટાઈમ વિખાઈ સેટિંગ ફરી જાય બધું. હાંકતા હોય હાથી અને બેહવાનું ટાણું આવી જાય. આ મહેમાન આવ્યા ને એના હાટું શરબત બનાવ્યું એટલે તમારે હાટું બની જ જાય ઘરે. હા, આપણે નાનજી બાપા હાટું દૂધનું જ શરબત લઈ આવ્યા છે, ગુલાબની ફ્લેવર વાળું યોગીનું. હા, કઈ ઘટે, મજા આવે છે. એ તો બધાય મજા જ આવે ને ઠંડુ જડે એટલે. એમાં આપણા ગંગાના દૂધનું કઈ ઘટે જ નહીં. આપણે તડકો હે ને ગઈ સાલ વધારે હતો અને આ સાલ તો હજી એવો બધો તડકો નથી પડતો, હજી માપે હે. આ 2 દિવસથી થોડુંક બતાડું કાનાજી બાપા. એટલે પવન આ શિયાળું હોય ને ઈ જ પવન હજી ઘર નથી મૂકતો. હા, આથમણો હોય ને એટલે લૂ વધે, પણ હજી એટલી બધી લૂ નથી પડતી. તો આપણે કરે જ કમ્પ્લીટ ફૂટીને થઈ ગઈ અસલ કોરાંભી ગઈ છે. હવે તો લગભગ 4 દી 5 દી જાય ને તા તો ઘેઘોર થઈ જાય સાયો, કઈ ઘટે નહીં એવો. એટલે નાનજી પપ્પાને વણ વાંધો નહીં આવે, પોર તો તડકો વેલો 15-20 દી તો આમાં કરેન્ટમાં પાંદ વગરનું રહેવું પડ્યું પોર. 15 દી તો રહેવું જ પડે, પણ વણ વાંધો ન આવ્યો. પછી તડકા નથી પડ્યા ને તા કોરાંભી ગઈ. ઓણ હજી જો પાંદ ખાઈ રહી નથી ને પૂરા તા પાછા આવી ગયા. જો હજી ઓલા જૂના પાંદે છે, જૂના હે નવા આવી ગયા એવું થયું બે. એટલે ઓણ હવે હું થયું આપને કઈ ખબર નથી. આ તો બધું જમીનમાં ભેજ એટલો, પાણી ઓણ લોઠું વરસ હતું ને એટલે પાણી સારું જમીનમાં તો ફેર તો પડે. મુરિયાનું પાણી મળે એટલે તાત્કાલિક ફૂટી જાય. હા ઈ હાસું. હું એ વિચાર કરું કે આ કેમ ઓણ થયું એમ. ફૂટે તો ઈ તો ચૈત્ર મહિનામાં જ ફૂટે, એનો ટાઈમ જ હોય. પાનખર ઋતુ એની ટાઈમે જ આવે, પણ વાતાવરણ ફેર છે મેન વસ્તુ. તડકાથી પડવાના હતા ની પૈડા નથી, ઓલા તડકા વેલા ચાલુ થઈ ગયા, ઓણ થોડાક મોડા થયા, સમજી ગઈ ભાઈ એમ પ્રશ્ન હે. હા, તાપ નથી બહુ હજી. હા, નકર 7 વાગ્યા લગન આમ ગરમ ગરમ વરાળું નાખતું હોય. હજી અત્યારે આ પવન જ છે, જ્યાં બેઠા હતા. અને આ પવન હોય ને એટલે દરિયો નજીક થઈ જાય આપણે જામનગરનો, અને આ હોય ને એટલે દરિયો સેટો થઈ જાય પોરબંદરનો, એટલે એટલો વાતાવરણમાં ફેર પડે.